મિત્રો આજે ફરી એસપી નવા લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે એસપી લોગ વિડીયો થોડા લેટ ઉતારવાનું ચાલુ કર્યું છે, જેમ કે વાગ્યા છે ઘડિયાળમાં મિત્રો જોઈ લો 12:30 વાગે વિડીયો આજે ચાલુ કર્યો છે। સવારે કામ હતું એટલે કામથી થોડું મોડું થઈ ગયું છે વિડીયો ઉતારવામાં, અને વિડીયો શૂટિંગમાં આજે જવાનું હતું પણ એ નહીં ગયા, એ બંધ રાખ્યું છે। સવારે વરસાદ ખૂબ પડતો હતો, વરસાદ ચાલુ હતો, ધીમો ધીમો ત્યાં વરસાદે કોઈ ઉજવા દીધું નહીં। અને અમારા જે એક્ટર છે રોમાજી અને આનંદ, એમનો છોકરો, બે જણા ઉજનીપુર છે, એટલે ઉજનીપુરથી વરસાદ ચાલુ હતો એટલે એ આવ્યા નહીં। અને બીજું કે આજે ગામડામાં બધે સરપંચની ચૂંટણી છે એટલે વોટિંગ હાલવા એ વોટ આપવા માટે કંઈ ગયા છે, એટલે મેં અમને ફોન કર્યો હતો એટલે કે અમે આજે નહીં આવવાના, વોટ આપવા જવાનું છે। એટલે મેં ના પાડી, મેં વાંધો નહીં, વરસાદે ચાલુ છે એટલે આ શૂટિંગ આજ બંધ રાખો, અને આજે જે જગ્યાએ જઈશું એ જગ્યાના ખર્ચ તમને બતાવીશું। એ પડી જશે, મસ્તી ના કરશો, એ તો ના કરાય મરસી લેડ હવે જમવાનું નહીં હે 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 ઉંદેડી હે આર્યન તો રખડેલો છે, જો બેન બુટ્ટીઓ ભરે છે, બુટ્ટીને જો બુટ્ટીઓનું કામકાજ કરે। હા રખડેલ છે, ભણવામાં ધોન હાલતો નહીં અને રખડ કરે છે। સ્કૂલે જવાનું અને સ્કૂલેથી દફતર લાવીને મૂકી દેવાનું। અરે હોશિયાર છે, આર્યો નેનો રે કશું ગોંડો નહીં હોય, ડાન્સ કેવા કરે હે? શું બનાવ્યું એમિલ જમવામાં? શું બનાવ્યું ખાવાનું? હે દાળ ભાત રોટલી? લેવડો તને હવે આપણે જઈએ જમવામાં શું બનાવી છે? દાળ ઢોકળી બનાવી છે। હવે આપણે જઈને જોઈ પછી જમી લઈએ, જોઈ લો, ચડો હેડો આચવીન। મમ્મી બનાવે છે ભાખરી, જો શું બનાવ્યું? જો તપેલામાં બને છે દાળ ઢોકળી અને ભાખરી, ભાત બની ગયા છે। બની જાય એટલે આપણે જમવા બેસવાનું છે, હાથ પગ ધોઈ પછી આપણે જમવાનું છે, તો આપણે હાથ પગ ધોઈ દઈએ। ચલો ચાલ, જમી લીધું છે, જમીન આમાં જો હેમીર ભણો દાળ ઢોકળી જમે છે, એટલે બાજુ બેન જમવા બેઠી છે, આ બાજુ મમ્મી જમી લીધું છે, આ હેમીલ પણ હવે જો થાળીમાં જમી લીધું છે। હેમીલ કેવી દાળ ઢોકળી બનાવી પાલીમાં? તીખી હે? હા તમને જબર તીખું લાગે છે? સારું હેડો તાન ખાઈ લો હો। તો હવે અમે જમી લીધું છે, જમીન જવાનું છે પાર્લરે, તો એમિલ હું જઉં તાને હવે પાર્લરે હો। એમિલ બોલો તો ખરી, બોલતાય ને પાર્લરે થી હવે જઈએ તો સિગોતરમાં દર્શન કરવા માટે, નાસ્તો કરવા માટે બેઠા છીએ। એ લઈકને સેન્ડવિચ ખાવા માટે બેઠા છીએ, સેન્ડવિચ ખાઈ પછી જવાનું છે સિગોતરમાં। જોઈ લો પાટણનો બ્રિજ ચાલુ થઈ ગયેલો છે, તો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ સીધા સિગોતરમાં। આપણે સિગોતર માતાના મંદિરે પહોંચી ગયા છે દર્શન કરવા માટે। અરડુસાવાળી સિગોતર માતાનું મંદિર જોઈ લો મિત્રો, આ સિગોતર માતાનું મંદિર છે। હવે આપણે અંદર જઈને તમને દર્શન પણ હું કરું, તમને મંદિર બતાવું અંદર જઈને। જોઈ લો આ મંદિર સિગોતર માતાનું, આપણે દર્શન કરી લઈએ માતાજીના। તમને પણ દર્શન કરાવો માતાજીના, તમે પણ દર્શન કરી દેજો સિગોતર માના। જોઈ લો જય સિગોતર માતાનું મંદિર છે। જય માં સિગોતર માતાજી, જય મારી માં, જય સિગોતર માં।
જય જોયેલા મંદિર છે. દર રવિવારે ખૂબ પબ્લિક આવે મંદિરે દર્શન કરવા માટે. મિત્રો જોઈ લો, બહુ મોટું મંદિર છે. જય માડી જય જરાજવારી માં જય રક્ષા કરનારી મંદિર માતાની પબ્લિક હમાતી નહીં. રવિવારે તો એટલી પબ્લિક આવે છે દર્શન કરવા મળે. બરાબર, શિકોતર માતાનો ખૂબ હાથ છે. જય ગુરુ મહારાજ. જઈએ બહાર મારે તમને બતાવી દઉં. જોઈ તો રવિવારે મેરા જેવું હોય એકન. તો અમારો સાગર બેઠો જોઈ લો. દર રવિવારે મિત્રો એકને મેરા જેવું હોય છે શિકોતર માતાના મંદિરે. શું કહો સાગર? મજા ભાઈ? જોઈ લો મિત્રો, અમારા મિત્ર ભેગા થયા હતા એકને એડુસા માતાજીના શિકોતરમાં. શું કહો? બસ મજા. શું ચાલે? ધંધા પાણી હારા? બસ મજા, દયા માતાજીની દયા હે ને. સારું સારું ભાઈ. હા, અમે દર્શન કરવા માટે આવ્યા હતા. માસી કે દર્શન કરવા જવું હોય કે નથી યાર, તને દર્શન કરતા આવીએ. એ માસી અંદર હે. બરોબર. જો મસાલો બસાલો લાવો. હું નહીં ખાતો બકા, કોઈ વ્યસન નહીં. બોલો મિત્ર. લેને ભાઈ અંદર બહાર થી લેવા. જોયો અમારા મિત્રને પાર્લર છે કણ ધમ ધોકા ચાલે છે. પ્રસાદી બધી એકણ સારી મળે છે. શ્રીફળો પણ મળે. અગરબત્તી પેડા જોઈતા હોય તો અહીંથી લેવાના. સારું મંદિર મંદિર પણ બહારથી બતાવી દેજો. ખૂબ મોટું મંદિર છે મિત્રો. ગણપતિ દાદા જય ગણપતિ દાદા જય દાદા જરાજપરા દાદા. જોઈ લો મિત્રો, મંદિર છે મોટું, બહુ મોટું મંદિર છે શિકોતર માતાનું. ભુવાજી બેઠા છે, એમનો પણ બહુ હાથ છે. આ શિકોતર માતાનો પણ બહુ હાથ છે મિત્રો. એકને પબ્લિક માતી નહીં દર રવિવારે. બહુ મોટું મંદિર છે, જોઈ લો.
બહુ મોટી જગ્યા છે અરે. તો મિત્રો તમે જોઈ લો મંદિર. આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ સિગોતર માતાના. આગળ વાથી સિગોતર માતાના દર્શન કરી પછી આગળ ચારોપના અંદર પહેરતા જ છે સિગોતર માતાનું મંદિર આવે છે. જોઈ લો. તો મિત્રો આપણે મળીએ હવે ત્યાં સીધા. સિગોતર માં દર્શન કરી ફરતા ફરતા હવે ઘેર પહોંચ્યા છે. પુના 9 વાગે જમવાના ટાઈમે. જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે પણ હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છીએ. જો જમવાનું કાઢ્યા છે થાળીમાં. જો આમાં લાયા છીએ અમે સમોસા. જો સમોસા છે. પેલામાં અમારે આજે ને સમોસા છે. જો બટાકાનું શાક, છાશ, ભાત, રોટલી બધું બનાવ્યું છે જમવામાં. અને અમારે એમિલ પણ હવે જમવાની તૈયારીમાં બેઠા છે. એમિલને ભૂખ લાગી છે નહીં એમિલ? દોરો આઈ તો ના બધા વાગશે. જો હે મજાક કરતો હતો તો એ મજાક ના કરાય અહીંયા. ભલા મોણા ગોડી ગોડી. હે હમણાં તો સાચું લાગે કે કૃષ્ણ ભગવાન થાળ ચડાવે છે. કૃષ્ણ ભગવાન થાળ ચડાવી રહે એટલે પછી આપણે જમવા બેસી જઈએ. હે સહી ગાડી થાર કહેવાય. ભગવાન કૃષ્ણ ભગવાન ખવડાવે છે. આપણે ખાવા જોઈએ છે તો ભગવાનને ખાવા જોઈએ ને. હે જો તો હવે આપણે જમી લઈએ. મિલ દડો રમે છે. જો આ બાજુ શું નામ તારું? રાહી. જો રાહી દડો રમવા આવી છે. પેલી બાજુ એમિલ બેઠો છે. આ બાજુ બેઠી ઈશિકા. આ બાજુ કમલેશ બેઠો. હજુ આર્યન દોરે છે. છત્રપતિ શિવાજી મહારાજ દોર્યા. જુઓ હવે ધીરે ધીરે છે ને દોડતા શીખા છે. હવે એને પેન્ટર બનવું છે ને એટલે એને પેન્ટર બનવું છે. પેન્ટર બનશે નહીં હવે. તો આપણે જમીન આવી ગયા છીએ અને આજે વાગ્યા છે ઘડિયાળમાં 9:30 નહીં અમિલ? તો આટલે વિડીયોને આપણે મિત્રો એન્ડ આલીએ છીએ. કેમ કે આજે આખા દિવસનો થાક લાગ્યો છે. કેમ કે સિગોતરમાં આવી ગયા હતા. ફરતા ફરતા ઘરે આવ્યા છે. જમીન એટલે બેઠા છીએ. એટલે થાક લાગ્યો એટલે આરામ કરવાનું છે. અને સવારે વહેલું પાછું ઉઠવાનું હોય છે. એટલે આટલે વિડીયોને આપણે એન્ડ આલીએ. પહેલાં હું તમને જણાવી દઉં કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. એસપી લોક વિડીયો ચેનલને મિત્રો સપોર્ટ કરજો. જય માતાજી. બધા મિત્રોને ગુડ નાઇટ.